શું યુદ્ધો હંમેશા તોપગોળા અને બંદૂકોથી જ લડી શકાય? ના. અમુક યુદ્ધો એટલા ચૂપચાપ શરૂ થતા હોય છે કે એના પરિણામો આવતા પણ દિવસો, મહિનાઓ કે વર્ષો લાગી જાય. આજકાલ ધુરંધરની સ્ટોરી ચાલે જ છે ને. કેટલા સમય સુધી પાકિસ્તાનમાં રહીને છેક અંદર ઘૂસીને આપણે યુદ્ધ વર્ષો સુધી લડતા રહ્યા. એને સે અજીત ડોભાલની સ્ટોરીઝ પણ આજકાલ ખૂબ ચાલે છે ઇન્સ્ટાગ્રામ પર. એટલે અમુક યુદ્ધો જે છે એ દિમાગથી શરૂ થાય છે, અમુક યુદ્ધો શાંતિમાં શરૂ થાય અને અમુક યુદ્ધો શરૂ થાય છે 30,000 ફૂટની ઊંચાઈ પર, એક જૂઠ, એક માચીસની સળી અને એક નકશા સાથે. જાન્યુઆરી 1971માં દુનિયા બાંગ્લાદેશનો જન્મ પણ જુએ એના 10 મહિના પહેલાં ટેન્ક્સ જે છે બોર્ડર ક્રોસ કરે અને આર્મીઝ જે છે ટકરાય એના પણ 10 મહિના પહેલાં એક એવો ઘા ભારતે પાકિસ્તાન પર કરી દીધો કે તેના દરેક મનસૂબા પર લિટરલી પાણી ફરી વળ્યું. અને ખરી જીત તો એ હતી કે આખી દુનિયાને તો ઠીક, પાકિસ્તાનને પણ ખબર ના પડી કે યુદ્ધ તો ભારતે એ દિવસે જ જીતી લીધું હતું. બાંગ્લાદેશનો જન્મ તો હવે બસ એક માત્ર ફોર્માલિટી રહી હતી. તો વાર્તા શરૂ કરીએ. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ ગંગા, જેનું રજિસ્ટ્રેશન હતું VTDMA. એરક્રાફ્ટ નાનું હતું, એક ફોકર F-27 ફ્રેન્ડશિપ. એક રૂટીન ડોમેસ્ટિક ફ્લાઇટ હતી શ્રીનગરથી જમ્મુની. પેસેન્જર રિલેક્સ્ડ હતા, કોઈને કોઈ અંદાજ જ નહોતો, પણ પ્લેનમાં એવા 2 માણસો હતા જે ક્યારેય જમ્મુ પહોંચવાના જ નહોતા અને જેમને જમ્મુ ક્યારેય જવું જ નહોતું. નામ હતા હાશિમ કુરેશી અને અશરફ કુરેશી. એ કહેવા માટે નેશનલ લિબરેશન ફ્રન્ટના મેમ્બર્સ હતા અને પછીથી થયેલા ખુલાસા મુજબ એ ખૂબ જ મોટી ગેમના માત્ર નાના એવા એસેટ્સ, પ્યાદા. હાઇજેકિંગ એકદમ હાસ્યાસ્પદ હતું, માત્ર એક ધમકી હતી, એક હથિયાર હતું અને એ પણ પાછળથી ખબર પડી કે એ બંદૂક તો લાકડાની, ડમી, રમકડાની બંદૂક હતી. અને છતાંય એ હાઇજેકિંગ થઈ ગયું કારણ કે હથિયાર અસલી હોવું જરૂરી નહોતું, પ્લાન અસલી હતો. એરક્રાફ્ટનો રસ્તો બદલાયો, સીધું પાકિસ્તાન, લાહોરમાં. અને જેવું પ્લેન રનવે પર ટચ થયું, ઓપરેશન સક્સેસફુલ. પાકિસ્તાને હાઇજેકર્સને હીરોની જેમ વધાવ્યા, કેમેરા ચાલુ થયા, ભીડ ભેગી થઈ અને પછી ખુદ ભુટ્ટો આવ્યા, ત્યાં પહોંચ્યા, તેમણે હાઇજેકર્સને ગળે લગાડ્યા અને તેમને પાકિસ્તાની જિહાદના સાચા મુજાહિદ ગણાવ્યા. ભુટ્ટોએ આખી દુનિયા સામે આ જીવલેણ ભૂલ કરી નાખી હતી. 80 કલાક સુધી એરક્રાફ્ટ પાકિસ્તાનની જમીન પર પડ્યું રહ્યું. પાકિસ્તાનની સિક્યુરિટીએ આખું આ એરક્રાફ્ટ હતું એને સર્ચ કર્યું, નેગોશિએશન્સ કર્યા, દેખાડો કર્યો, પછી પેસેન્જર્સને મુક્ત કરાયા અને છેલ્લે હાશિમ કુરેશીએ પોતાના જ હાથે એરક્રાફ્ટને સળગાવી દીધું. પાકિસ્તાનની જમીન પર આખી દુનિયાની નજર સામે એક ભારતીય સિવિલિયન પ્લેન સળગાવી દેવામાં આવ્યું. પણ પ્લેન સળગાવવાનું આ નાટક શરૂ થતાં જ ભારત યુદ્ધ જીતી ગયું. કેમ કે આખું હાઇજેકિંગ જ તો ભારતનો પ્લાન હતો. ભારતે તરત જ જવાબ આપ્યો, કોઈ બોમ્બ નહીં, કોઈ મિસાઇલ નહીં, કોઈ સોલ્જર નહીં. ભારતે ખાલી પોતાનું આકાશ બંધ કરી દીધું. તમામ પાકિસ્તાની સિવિલ અને મિલિટરી ફ્લાઇટ્સ જે છે એના માટે ભારતનું એર સ્પેસ બંધ. તરત, ઇફેક્ટિવ, ઇમિડિયેટલી. અને આ એક નિર્ણયે પાકિસ્તાનની વોર મશીનરીને તોડી નાખી. કારણ કે યાદ રાખજો, નકશો જુઓ ને તો ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન એ બંનેની વચ્ચે ભારત. એકમાત્ર ફાસ્ટ કનેક્શન હતું એર સ્પેસ અને હવે એ રસ્તો બંધ હતો. ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન વચ્ચે લગભગ 1600 કિલોમીટરનો ભારતીય વિસ્તાર આવે. એકમાત્ર ફાસ્ટ કનેક્શન હતું, એ બંધ થઈ ગયું. હવે દરેક પાકિસ્તાની એરક્રાફ્ટને આખું ભારત ફરીને નીચે શ્રીલંકા થઈને જવું પડતું. હજારો એક્સ્ટ્રા કિલોમીટર, માસિવ ફ્યુલની કોસ્ટ અને અનંત મોટો વિલંબ. પાકિસ્તાનના ટ્રુપ્સની મૂવમેન્ટ ધીમી પડી ગઈ, એનો સપ્લાય જે છે એ બધો લેટ થવા માંડ્યો, કમાન્ડની ચેન્જ તૂટી ગઈ. ઈસ્ટ પાકિસ્તાન લિટરલી વેસ્ટ પાકિસ્તાનથી કપાઈ ગયું. એક બાજુ ત્યાં અત્યારે જે બાંગ્લાદેશ છે, ઈસ્ટ પાકિસ્તાન, ત્યાં જમીન પર તો વિદ્રોહ હતો જ અને પાકિસ્તાની આર્મી પણ હવે હવામાં અટવાયેલી હતી. એટલે જ્યાં સુધી રીઇન્ફોર્સમેન્ટ પહોંચે, જે પહોંચી શકે તોની વાત હતી, એટલે પહોંચે ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું. એટલે નો એરલિફ્ટ, નો રેપિડ એન્ફોર્સમેન્ટ, નો લોજિસ્ટિકલ સર્ચ. એટલે જ્યાં સુધીમાં પાકિસ્તાનને એ ભાન થયું ને કે આ બધું શું થઈ ગયું છે, ત્યાં સુધીમાં તો બધું ખતમ થઈ ગયું હતું. એટલે પહેલો સૈનિક ગોળી છોડે એ પહેલાં પાકિસ્તાન યુદ્ધ હારી ગયું હતું. પાકિસ્તાને પછીથી એ હાઇજેકર્સની ધરપકડ કરી, ભારતનું કાવતરું ગણાવ્યું, એક સેટઅપ કીધું ભારતનું. એમાં પાકિસ્તાન સાચું પણ હતું, પણ હવે તો વાત ખતમ થઈ ગઈ હતી. એટલે ઇતિહાસ ભલે 1971ના યુદ્ધને માત્ર 13 દિવસનું યુદ્ધ કહે, પણ સાચી વાત તો એ છે કે યુદ્ધ 30 જાન્યુઆરી 1971ના રોજ જ શરૂ અને પૂરું પણ થઈ ગયું હતું. એક રમકડાની બંદૂક સાથે અને એક સળગતા પ્લેન સાથે. અને જ્યારે બંને આર્મી આમને સામને થઈ
એ પહેલાં તો પરિણામ ક્યારનું લખાઈ ચૂક્યું હતું, કારણ કે યુદ્ધમાં સૌથી ઘાતક હથિયાર કોઈ સૈનિક, કોઈ બોમ્બ, કોઈ બંદૂક નથી હોતા, એ હોય છે એક ડિસિઝન. નમસ્કાર.